કેમ થાય એક નંબર થવાના છે અને મજા પણ આવવાની છે. એટલે વધારે લેવા જોઈએ ગાઈસ. ઓછું આપણે મેકી દીધું છે આમાં સડવા. હવે ઉકળે છે અને સડે છે પણ આમ જુઓ તમે ઉકળે ને કાઢે ને ફીણે જવું. વાહ, મને આમાં આળા સડી ગયું ભાઈ. એટલે તમે કોઈ કરતા નહીં, મારી એવી નમ્ર અપીલ છે અને અપેક્ષા પણ છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે બનાવવાની છે શોખીન જેવડા માટે થઈને રેસીપી. બોલે તો નવેરા હોય, પછી શોખ થતા હોય મચ્છી અલગ બનાવીને ખાવી એમ, એના માટે થઈને આપણે મસ્ત મજાની રૂડી અને રૂપાળી બનાવવાની છે રેસીપી. એટલે કે આપણે આમ રેસીપી પણ એને શું કહેવાતો હોય મને ખબર નથી. કન્ટિન્યુ વિડીયોની અંદર ખાસ કરીને રહેજો. વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આને એમ થાય છે કે રેસીપી ખાવી એમ, એટલે એ એક કારણ પટકાડા નાખવા મળ્યો છે. તો સૌથી પહેલાં આપણે હું મસાલો જોઈએ એવી રેસીપી બનાવવા માટેથી નામ નથી આવડતું, પણ એ રેસીપી બનાવવા માટેથી હું મસાલો જોઈએ ને એ તમને બતાવું. હાવ બોલ તમને કે મારી. સૌથી પહેલાં આપણે આ ડોલું ગોતવાની. ડોલું ગોતતા આવીને તો એક કેવડું મોટું મરસું એક આવેલું છે. જુઓ, વાહ, આ એક મરસું છે ને આપણે તોડવાનું છે અહીંથી. એટલે બોલ તોડ્યું તો પડી ગયું, કાંઈ વાંધો નહીં. આપણી ઘરની મરસીનું મરસું તોડી લીધું અને એક તોડ્યું એમ નહીં. અહીંયા હશે, બતાવું યાર. જુઓ, અહીંયા છે એક, અહીંયા છે એક, અહીંયા પણ છે અને એક અહીંયા છે. તો આપણે આ એક તોડી લઈએ. એટલે કે 2 મરચાં તોડી લીધા મસ્ત મજાના. અને હવે આગળની તમને શું વાત છે એ જણાવું. ગાઈસ, મેં છે ને થોડો દાદો સામાન ભેગો કર્યો છે, તમને બતાવું. સૌથી પહેલાં ખાંડની છે, ડીશ છે, ડુંગળી છે, લીંબુ છે, બે મરચાં છે, આ 3-4 ગાંઠિયા હતા મેં ફોયલા હતા ને ફોલું છું. લીલું લસણ છે, આ ફોફા ઉછળી લેતા, દાંડલા તો ફગે લેખા તો પીડા નહીં છે ને. પછી કોથમરી છે અને આ બધું છે ને મારે કટિંગ કરવાનું છે, ફોલવાનું છે. અને પછી તમને બતાવતો હતો એમ તમારે બધાને જોતું રહેવાનું. તો સૌથી પહેલાં લસણને ફોલી નાખું યાર. મસ્ત મજાનું લસણ ફોલી નાખ્યું છે, ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે. એટલે અહીંયા બતાડી દઉં તો સમજણ પડશે. જુઓ, આ છે લસણનું કટિંગ, લીલા મરચાંનું કટિંગ, લીલી કોથમરી અને ડુંગળી. તો એટલાનું આપણે કટિંગ મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. ને હવે આનું છે ને આપણે ખાંડી નાખવાનું છે. હાવ ઝીણો કચરો કરી નાખવાનો છે. એટલે કે હાવ ખાંડીને હાવ નાનું કચરો કરી નાખું. અને હજી આની અંદર ઘણી વસ્તુ નાખવાની છે. તો કૃપયા કરીને વિડીયોની અંદર બિના રહેજો. જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ હાવ ઓછા કરો છો તમે. અને ક્યારેક મોજ આવે ને તો વિડીયોને શેર કરો. એની કે આવું બનાવીને ખાવ તમને મજા આવી છે એમ કહેજો. નવરા માણા હોય બનાવી એક નકર, બાકી મારે જવાનું કામ નહીં હોય. કેમ કે યાર ભીડમાં તો બને નહીં, યાર બહુ વાર લાગે. ઓહો, ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું બધું ખાંડી લીધું છે. હું તમને બતાવું. આવી રીતનું તો ખંડાઈ ગયું છે. આ મસ્ત આવી રીતની ગ્રેવી થઈ ગઈ છે. હવે આમાં છે ને આપણે નાખવાનું છે ધાણા જીરું પાવડર. એટલે હોંડિયા શરૂ થઈ જાય. પછી આખું જીરું, પછી આ મીઠું બોલે તો નમક, રામરસ. પછી હજી બીજું શું નાખવાનું છે, એક લાલ મરચું થોડુંક. અને આવી રીતના હોંડિયા આપણે ચીરવાના છે, આખા રાખવા નથી. આવી રીતનું કટિંગ થઈ રહ્યું છે, તમે ગાઈસ જોઈ શકતા છો. અને તમને બતાવું છું. પણ પહેલાં મસાલો તૈયાર કરી નાખું, પછી એસી વધારે ઓલા પણ આપણે દેતો પડે છે. આમ જુઓ, અહીંયા શેકવાના છે આપણે. મસ્ત મજાના રૂડા અને રૂપાળા બનાવવાના છે. લાગશે વાર પણ આવી છે મજા કન્ટિન્યુ, ખાસ કરીને વિડીયોમાં. કેટલી વખત કેવું તમારે એમ થાય ને. તો ફેમિલી, સૌથી પહેલાં છે ને તેલ નાખશું. આમાં ડુંગળી, પછી આદુ લસણની 2 પડી નાખેલી છે, પછી કોથમરી, લસણ અને લીલું મરચું. અને હવે આમાં નાખીએ આપણે લીંબુ. પછી આ મરચું, મીઠું, ધાણા જીરું, હળદર ને આખું જીરું એટલું બધું નાખી દેવાનું છે. અને પછી તમને બતાવું પાછો, એટલે વ્યવસ્થિત બતાવું ને. આમ જો વાતાવરણ કેવું છે, ઓ માય ગોડ, વાહ ગાઈસ, આવા વાદળાવાળા વાતાવરણમાં એ પછી હું ઝીંગાનું બનાવતો હોય ને ઝીંગા હું ખાતો હોય ને યાર, પછી મજા આવશે વધ તરીકે. તો ફેમિલી છે ને હવે શું કહેવાય ખબર, આપણે બધો મસાલો એડ કરી દીધો. મરચું, હળદર, ધાણા જીરું ખાંડેલું, આખું જીરું, મીઠું, નમક જે કહેતા હોય. પછી એક લીંબુને ફાટા તમે પગે લે, એક લીંબુનો રસ. પછી નાખ્યું તેલ. પછી હવે આપણે આ બધો મસાલો પાછો મિક્સ કરી નાખીએ. આ ગ્રેવી મસ્ત મજાની મસ્ત. તો આ ગ્રેવી છે ને એક નંબર બનાવી નાખું. આમાં મલાઈ રાખો કે એટલે આગળ તમને મોઢામાં પાણી આવી જાય આ જોઈને તૈયાર. અને આપણે કન્ટિન્યુ કામ શરૂ છે. પછી ઝીંગા બોલે તો હોંડી આપણે શીરવાના છે. કૃષ્ણાબેન જોવે છે, હા આવડે લે આવડવા મીડિયો મારી. કૃષ્ણાબેન મોટા થાય પછી મસ્ત વિડીયો બનાવીશું અને બનશે. તમે કન્ટિન્યુ બધા જોતા રહેજો. અને આ મિક્સ કરી નાખું અને પછી બતાવવામાં આવશે. આને તો કાંઈ આજમાં જરૂર જ નહીં મારે, એવું લાગે. મારી જરૂર છે પણ કહેવા નથી રહેતો. એવું છે ભાઈ, ટેન્ટણીયા ભાઈ મારે થોડા કવર આવે છે, પણ કાંઈ નહીં. હાલો ફટાફટ યુમ કરીને યુમ કલાકો આપણે કામ જે લેવાનું છે ને એ કામમાં એમ છે કે હવે હોંડિયાને આપણે શીરવાના છે. મસ્ત મજાને શીરી નાખવાના, એટલે કટિંગ કરવાનું છે ઊભો. આમ મતલબ પાછલો બરડો આવે ને એમ. અને અહીંયા થાય છે ભઠ્ઠો. આ આપણી પાસે જાળી છે.
આ છે ને ફ્રીજની જાળી છે, આપણે આની માથે ઝીંગા હેકવાના છે. બોલે તો હોંડિયા આ જાળીમાંથી જવું કેમ મસ્ત જાળી છે ને. તો આપણે કંઈ લંડનમાં પોર્ટુગલમાં હોય એવી જાળી તો આપણી પાસે નથી. તો ફટાફટ આપણે આની ઉપર હેકી અને તમને બતાવું. થોડીક વાર લાગશે પણ મહેનત મારે એકલાને કરવાની રહે, કેમ કે હાથ પડી ગઈ, કાજલને ભેંઈ દેવાનો સમય થાય. અને હવે હું સૌથી પહેલાં ઝીંગા સીરી નાખું કટિંગ. તો ફેમિલી સાહેબે લઈ લીધું છે હવે હોંડિયા શીરવાનું કામ. તો જો તમે જોઈ શકતા છો, જો હોંડિયા શીરે છે સાહેબ. તો આવી રીતના મેં તો ઓલું કર્યું પણ મને બહુ ફાવ્યું નહીં. સાહેબથી બહુ મસ્ત થયો. જોવો ખુલે તો ને મસ્ત. એમાં જો લાલ હોંડિયામાં જો આવા રીતના સારો હોય ને આ રીતે. હા, એ રીતે કાઢી નાખવાની. અમે તમને ઘણા ખરા ને પહેલાના હોંડિયાના વિડીયો હોય ને એમાં અમે કઈ જ સહી ને આજમાં જો અમે તમને છે ને સીરી જ દેખાડી દઈએ. મોટા હોંડિયા હારા કે પછી નાના હોંડિયા હારા? કા સાહેબ નાના સારા, એટલે મોટા ન હારા. તો પછી એટલે જો આવી રીતના એના માથામાં નીંદાય હોય, પછી ઘણી બધી હોય, મોટાઈ હોય. પેલા કાતરા કરીને ફોફા કાપી લીધું, પછી નું સાકુ કરીને છેડી દે, આમ સીરવાનું છે એટલે આમ થઈ જાય કે આ તો જો એમાં મસાલો મસ્ત ભળી જાય એમ. જો આવી રીતનું માંસ ને બધું છે ને આપણે આને તો આમ આવી રીતના હેકવાના છે અમારે. જો આમ કરીને આમાં મસાલો પછી અંદર એડ થાય, પીવા તમને મજા આવશે જોવાની. બરાબર? હા, તો આવી રીતના બધાય સાહેબ શીરી નાખે. કા પછી શીરવાનું કામકાજ શરૂ છે. કૃષ્ણાબેન છે ને કેવલ ને ઈસકો નાખે છે. મારો મગજ જાય ને તો માથા બધા કાઢી નાખી એમ કહેતો. આ પછી ફોટો રાખવા માથામાં ઈંડા હોય. હા, ઈંડા હોય તો ઈ હેકેલું ખાવાની મજા આવે. પછી સારો નીકળ્યો. હા, સારો જો કેવો મસ્ત નીકળી ગયો. ઈ રેતી હોય એમાં, ઈ રેતી કાઢી નાખવાની એમ. આવી રીતના આપણે બધા શીરવાના હે. શીરે હે જો તમે જોઈ એકતા છો, બહુ મસ્ત મસ્ત શીરે જાય છે. માથું ને બાથું બધું હશે મસ્ત. પછી આપણે જો એમાં આ ભરવાનું છે. એક ઊંધે માથે શીરું, પછી ખાવાની એક ઊંધે માથે શીરું. મિત્રો તમારું બધાને શું કેવું છે? એમ તો હમા કાટા છે સાહેબ. ત્યાં જોવામાં તા પૈસા દેવા પડે. હેઠેથી સોવામાં તા પૈસા દેવા પડે. ગાઈસ ઉભા રહો. આમ તો ન થાય ભાઈ. આ માથામાં સારો કાઢવો પડે. માથામાં જો આ લાલ સારો હોય નહીં કાઢવો પડે. એમાં કાળો ન હોય, લાલ કલરનો. આ એઠેલી સિરમ માથામાં ઓલો એઠેલું સારો ન નીકળે. કા ઊંધું સારો ન નીકળે. આ સારો રહી જાય તો નો કામ નું ભાઈ. તો નીકળી ગયો. પછી અહીં છે પૂછડા વગી થોડોક. હારું હાલો તો કાઢવા મળો. ઓલો કાઢવા મળો નહીં પણ શીરવા મળો ફટાફટ. હાલો પૂછ્યું માથા કાઢ નાખો. કઈ ખૂટવા નથી. હે માથા કાઢીને શીરું કાઢી નાખો. હાલો માથા કાઢ નાખો. હા, હોંડિયા આપણે ત્યાંથી લાવેલા નથી, આપણા ઘરના હોંડિયા છે. કા સાહેબ અત્યારે આવે છે એટલે આપણે જો મોટા મોટા છે ને આજમાં સ્પેશિયલ વિડીયો બનાવવા રાખ્યા. થઈ જાય મસ્ત મસ્ત, કઈ ન ઘટે. હાલો આવી રીતે કટિંગ કરવાનું. ફટાફટ. અરે માથું કાઢ નાખો નહીં તો કટિંગ હું કરું? આ હંધુ હે ઈંડેલ તો આમાં કેટલી છે? આમ તો કેટલું માથું ભરેલું છે. હું તો શાક બનાવું એટલે મારે માથું ન નીકળે. ખાવાનું હોરીમ બધું વસ્તુ માથામાં જ હોય. ઈંડાલ કે એનું હોરીમ હોય ને બધું માથામાં જ હોય. હવે આમાં શું હોય? આ ખાલી માંસ જ હોય કે સાહેબ? હે હા, તો એ કાઢવાનું ન હોય, રહેવા દેવાનું હોય. પણ આ તો આપણે અત્યારે હેકવાનું છે ને એટલે એ હાલે. નકર પછી રહાવાળું શાક ને એવું બનાવવાનું હોય ને તો માથું કોઈ દિવસ કાઢવાનું જ નહીં. તમે કોઈ કાઢતા નહીં? હા, કાઢતા નહીં કોઈ માથા. એવું લાગે અમુક માથા હારા ન હોય ને તો કાઢી નાખવાના. હોંડિયા તારા હોય તો જ રાખો. હોંડિયા તાજા હોય તો આ તાજા જ હોય બધાય નહીં. પણ એવું નથી. હોંડિયા છે ને ખૂટતી આમ હાવ ડોકાવાલા થઈ ગયેલા હોય ને તોય તેની કઈ હવાદ જ ન આવે સાહેબ. પછી બગડી ગયેલા હોંડિયાને માથા કાઢી નાખે તો હું તો એ કઈ શાકમાં હવાદ આવે કઈ? હાલો ભાઈ માથા રાખજો ને નહીં મજા. માથા રાખજો રાખજો રાખજો. હું કેવું તમારે બધાને કોમેન્ટમાં કીધે છે. તો ફેમિલી આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. હોંડિયા થોડાક બાકી છે શીરવાના, પણ આપણે હેકાતા થઈ જાય ને એવી રીતે હેકવાના છે. અને આ બધા શીરાઈ ગયેલા હોંડિયા મસ્ત મજાના. અને અહીંયા આપણે સૂલો પહેલાં મસ્ત મેકી દઈએ, પછી આ જાળી એની માથે મેકી દઈએ, પછી એની માથે ઝીંગા મેકતા હોય, શીરતા હોય, આ સોપડતા હોય. ઘણું બધું કામ કરવાનું છે તો લાગશે વાર, પણ આવી છે મજા. શું કેવું પાકું? આપણે છે ને ઝીંગા મેકી દેવાનું છે પહેલાં, એટલે કે હોંડિયા લો નહીં. હા, સડક પાસે આવ્યા સુધી ભાઈ દેખાડો. આવી રીતના મેકતી છે. આમાં છે ને ખાલા મોટા પડે. આ ફ્રેશની જાળી શકે એટલે જામી નહીં, પણ શું કરીએ કહો? આપણી પાસે સુવિધા નથી એટલા ખાતર થોડીક વાર લાગશે. તોય મજા તો આવી છે, લાગશે વાર પણ આવી છે મજા. શું કેવું સંજુભાઈ? સમજ મજા આવી છે ને? હા, મજા આવે છે ને. મહેનતના ફળ મીઠા એમ. હા, મહેનત કરી તો યાર થાય, નકર તો કઈ થવાનું નથી. શું કેવું? હા, ને આ ઉદા ખંડાય મુકેશમાં કાકા. હા, સંજુ સેમસમના કાકા હોંડિયા મેકે છે. ગઈસ આવી રીતના તમે જોવો. પહેલા મેકવાનું કારણ શું છે ને, તપ કેટલો લાગે ખબર છે?
ધક તો ન મૂકે નકા. એટલે પહેલા મેચ દઈ તો વાંધો ન આવે મારે. હું હા આવી રીતનું શરૂ સેવાય મેં કીધું બધે કા. હા મૂકી જાઓ હંધા મૂકી જાઓ. હાલો પછી બતાવીએ. હેકાવા કહેવાતું છે ને. હા હેકાવા છે ને મિત્રો. આ લીલે ઓલું લાકડું મિત્રો લઈ લો તો હંધા કરતા સારું પડશે. અહીંયા કોઈ રાખી દેજે નડે નહીં કા. ધવાડો ઓછો થાય ને. અરે દેતો થઈ ગયો એટલે આમ જો તમે આમાં સિંધા શું ફેંકાતા વાલ લાગે છે કો. આકડા પપડાટી ઓય બની બાપા રવાડાઈ બાળી દીધા એટલી પોપડાટી બોલી છે જોવો તમે. અને હવે આમાં આપણે આ ખાણીમાં મસાલો જે છે ને એ સમય છે અથવા પીછે સોપડતો આવવાનો છે. બતાવીશું તમને. લાગશે વાર પણ આવી છે મજા. કન્ટિન્યુ વિડીયો રહેજો. તો ગાઈસ હાવ નવીરા માણા હોય ને એનું કામ આમ કેમ ખબર આમાં વાર જ એટલી લાગે. હવે આપણે મેકી દીધું છે આમાં સડવા. હવે ઉકળે છે અને સડે છે પણ આમ જુઓ તમે ઉકળે ને કાઢે ને ફ્રીને જવું. વાહ કલર એ ફરવા મળ્યો ગાઈસ. હમણાં તો હેકાઈ રહ્યા કાંઈ વારે નહીં લાગે એવું લાગે મને. મજા આવવાની ખબર છે મને ગાઈસ. તમારું બધાને શું કેવું છે ગાઈસ? આપણે આ છે ને ઝીંગા પર સોપડવાનું છે પણ આ મને એમ લાગે છે કડક પડશે અને ઢીલું કરવું પડશે. તમારું શું કેવું છે ગાઈસ બધાને? રેડી છે. હે રેડી છે. આવી રીતનું સોપડી દેવાનું છે કાશે ભાઈ. તો સોપડી દઈ ફટાફટ અને પછી તમને બતાવું. તપ પાછો લાગે છે ને આપણે યાર એ બહુ પ્રોબ્લેમ છે. વાહ એ ગાઈસ કેમ થાય એક નંબર થવાના છે અને મજા પણ આવવાની છે. પેલા વધારે લેવા જોઈએ ગાઈસ. ઓછું રાખો થી નહીં રે યાર. સંજુભાઈ એમ કહે છે વાત સાચી છે. હા એલા આ તો ઓલું થઈ ગયું એ બળવા મળ્યું. એલા કાઢો ના રે કાઢો હું હલવાયો. એ મને કાઢો એ બાપા. આ યાર આ નવરા માણાનું કામ હાસું સિરિયસ લે. તમે કોઈ કરતા નહીં કેમ કે આપણે ત્યાં ભેગું નહીં થાય યાર. હું થોડુંક એડ કરી દઉં ને પછી બતાવો. કાંઈ છે યાર બે તો ગળી જાય અંદર. હવે કાઢવા કેમ એ સંજુભાઈ હાંસી બનસી લઈ આવો ધોડો જલ્દી કરો જલ્દી. હાંસી બનસી કંઈક લાવો યાર. તને ગાઈસ કન્ટિન્યુ આવું તમે કોઈ કાર્ય નહીં કરતા. આ તો છે ને આ ધંધીને હાવ ખોટા થઈ ગયેલા હે મારાથી. કેમ ખબર આ માથે પીડ્યું. આ તપે એટલો લાગે હતે પે એટલો લાગે ને ખાઈને મોજે બીજા કરે. અને આ હેકવાળાને તો સોયત્રા નીકળી જાય એટલે આ ધંધીના નહીં કરતા. અને કરજો પણ આ જાળી નાની હોવી જોઈએ. આ બાખા વીડે ન હાલે કોઈ. આ કવડા બાખા છે ને મારા પપોડા કાઢી લેખા ગાઈસ. અને હોંડિયા એવું બધું મસ્ત હેકાય છે. આમ જુઓ તમે કેમ હે મસ્ત હેકાય ને કંઈ ઘટે નહીં એવું હેકાય તો છે જ. તે ફાઇનલ છે એક નંબર જ. તે કંઈ તકલીફ પડે એવું નથી પણ કહેવાનો મતલબ આ કાંઈ જાયમું નહીં ભાઈ. મને જાયમું નહીં. મને તો આળા સીડું આવું નહીં કરતા. સાચીમાં મેકલ ચલાવજો. મને આવા આળા સડી ગયું ભાઈ. એટલે તમે કોઈ કરતા નહીં. મારી એવી નમ્ર અપીલ છે અને અપેક્ષા પણ છે કે તમે આવું નહીં કરો એમ. હાય બાપા આવો વિડીયો ન બનાવે હે મિત્રો. આવો વિડીયો બનાવાય કેવું મજા આવે? કેટલી મજા આવે? મજા આવે. નેન્સી બેન ખાય છે સુપર મજા આવે. બોલો એને કહીશ એવું. વાહ હાલો તો અમે આગળ ખાવાના તો સહી તે તો ફાઇનલ જ છે એમ તો. પણ મહેનત ગજબની કરી નેક્સ્ટ લેવલની. હા ખાવાના છે. મહેનત ગજબ કરી યાર અને માથે પીડ્યું એમ છે. આ છે એવું કીધું તમને. આમાં ખોટું પાપ લગાડવાનું આપણે કંઈ વિડીયો સારો બનાવવાની એવી કંઈ ઈચ્છા નથી. સી છે એ કહેવાનું હોય સચ્ચે આપણે હાલે. ખોટું તો બોલાય નથી બોલશું નહીં કરે. એટલે આ વિડીયો નહીં બનાવતા આવો. આમાં મહેનત બહુ છે અને ધરાવો નહીં તમે. ખાલી આ સ્વાદ આવી છે. ટેસ્ટ એટલે મોટા ભાઈ એક વખત ખાઈ દો એટલે પછી બીજી વખત ખાવાની ઈચ્છા થાય એવો ટેસ્ટ આવે છે. પણ કંઈ કામનું નહીં આપણા માટે. આ મહેનત યાર કેવી. હવે તો હોંડિયા પીડા આમ જો એને તો આખા છે ને આગળ સુલામ નાખી દેવા. નકર પછી જો કાજલ આવી છે કે તો ભલે આવા ધંધીને ન કરતા કોઈ એમ. કેટલી ગરમી થઈ ગઈ ને કેટલો તકલીફ લાગ્યો ને કેટલી મજા નથી આવતી ને. ઓ માય ગોટ બહુ તકલીફ પડી. આ હંધુ માથે પીડ્યું. શું કેવું તમારું? તનજીભાઈને ગાડી આખવી છે આપણે 4 વ્હીલ લેવાઈ. હે ખાવાની તો દુનિયાની મજા છે. મોઢામાં પાણી ને બંબા થઈ ગયેલા. તો રહેવાતો નથી આપણને. કેવું લાગ્યું? નેન્સી ખાઈ જાય સંજુ સેમસંગ ખાઈ ગયો. સંજય તું ખાતો લેતા સંજય ખાતો કેવું લાગે? બહુ જાળી મોટા કાન એટલે કે હાવ ફૂલ હોંડી છે ને નીચે પડતા થાય. કાંઈ રગાડ્યા વૈયા જેમ જો ગરમી ના તપકાતો હોય તો તમને આશા રાખું દેખાણો છે. આ ધંધા ન કરતા. આ એક ડીશ મેં હોંડી છે કે એટલે પડ્યા રહેવા દીધા જોતા ને ખાવે ને. મારે તો હું તો ભાઈ અને ગાઈસ આ મહેનત ન કરે. આ જાળી નથી હારી હાવ મતલબમાં જાળી યાર ફેરીસ ની તો કોઈ કાળે ન હાલે કોઈ સંજોગમાં ન હાલે. કેમ કે એ જાળી ન હાલે. અમારે ધનજીભાઈ જોવો લેવા મળ્યા. લે કેવું લાગ્યું? બોલો જુઓ ઓય લે કેવું લાગે? એ મસાલો છે આપણો ઘરે. કેવું લાગે? મસ્ત લાગે તો
બળી ગયું ના લાગે પછી એમ ન હોય મસાલો આપણે ઊંધો પાડી તો ગેસ બળે નહીં એમાં શું કહેવું તમારા પીળો તો એ બળવા નહીં દીધો પણ યાર જાળી મેલી કાઢવામાં ફેરવામાં તો અડધા સુલામ ગળી જાય પાછા વીણીને પાછા નહીં ખાવ તો મસાલા ખા લાગે હા મસ્ત લાગે ને તો આ ધનજી કેમ કે નહીં લાગતો ખાઈ તો હે ને હાલ લાગતો તો ખાય હે આયા ખાંડી હા બધાને આગળ આપીએ અને બધે ખાઈ ચાલો ગાઈસ છોકરા બધા તો ખાવા મળ્યા ધનજીભાઈને હાડ નહોતું લાગતું તો એ બહાટી બોલાવતો હતો આવી રીતનું કાઢતું જવાનું આ જો એવી રીતનું પછી પાછું ખાતું જવાનું કેવું લાગે ધનજી હે મજા આવી હા નનસીબેન હાસું બોલો સારું બેના પાછું બનાવવું આવું હે બનાવવું તો હે આખલા મનાવું તો મને કહું તેલમાં કરી દે તેલમાં તળ દે ઓલું રાખજો મસાલો તેલમાં હે ફરે કરી નાખો મસાલો બહુ મસ્ત બીનો ગાઈસ અને આવડા બધા ખાય છે અને હવે મારો વારો આવતો નથી ને ટંટણીયા ભાઈ અમે નથી ખાતા તો સૌથી પહેલાં તો હું ખાઈ લઉં થોડુંક કેવું લાગે ટેસ્ટ તમને કહું પછી હજી બનાવવા ના પાડું પણ ટેસ્ટ ઉપર અનુભવ આવે પછી તમને આ નાનો જવાબ આપી દો એટલે મસાલો છે ને એ ખાટો મીઠો છે અને આપણે લંડનવાળા અશ્વિનભાઈની આવ્યા હા જે એક વખત મુરગીના ટાંગા હેકા હા તમને ખબર છે એની જેવું બન્યું એટલું મસ્ત બને હું આવા લગભગ 1-2 થાળી ખાઈ જાઉં તો આવું કામ ન થાય આપણે પૂરું ન પડે આ પાકું છે હે હા તો એને હાટું તો રહેવા જો ધનજી આમ જો ગાઈસ ખાઈ જ જાય બધે બોલો 1 2 3 4 પીડામાં એક મેં લીધું તો ચાલો ફટાફટ ખાઈ લઈએ અને આપણે વિડીયો કરી દેવાનો છે પૂરો કાજલ પાણી લઈને લે હે તમને કાટે નાની કો હા એ કેટલી મજા આવે તું લે નકર કાંઈ નહીં રે પૂરું આને કઈ મજા નથી રીહાય છે ચાલો તો મજા આવી ગઈ આશા રાખું વિડીયો ગમે છે આમ સવાજ છે ફૂલ એમ ફૂલ પણ મહેનત નહીં કરતા મહેનત બહુ છે ગાઈશ એટલે બાકી તો મળશે એક મસ્તી ના કાલે એક મિનિટ બાઈકમાં આવી જાવ કા પાણી પીને આવી ઘેરે થી તો હા એક છે ખાઈ દઉં ટુકડી બસ કે તાર ખાવું હાલે બોલો જો બસ ને મારે તો શું ખાવું અમે કસરા મેલી આમાં ધરું કેટલું છે કોને નાખજો ચાલે નહીં ખાઈ દઉં હે મસ્ત પણ મારે તો દાઢનામાં કવો છે કે વલ એમાં ગળી ગયું ગળામાં પી ગયું ની પેટમાં ગયું ની ફેલમાં ગયું મહેનત કરી વસૂલ નથી મળશે મસ્તીના નવા વિડીયો જય માતાજી બાય બાય